નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર તરફથી આપનું ધોરણ 12 સંસ્કૃત વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે ગદ્ય પાઠ 15 નમો મહર્ષયે નિત્યમ એટલે મહર્ષિને નિત્ય નમસ્કાર હજો જે આપણે ગુજરાતી વાર્તા દ્વારા સમજૂતી પ્રાપ્ત કરી હતી અને સંસ્કૃત સમજૂતી હજી પ્રાપ્ત કરવાની બાકી છે. તો આપણે પાઠને આગળ વધારીએ. પાઠની શરૂઆત આપણે કરીએ. ધન્યો અયમ ભારત દેશો યત્ર કાલે કાલે દેશ સેવાયૈ જનહિતાર્થમ ચ મહાપુરુષા જીવનમ સમર્પયંતિ. ધન્યો અયમ એટલે ધન્ય છે આ ભારત દેશો એટલે ભારત ભૂમિને, યત્ર એટલે કે જ્યાં, કાલે કાલે એટલે સમયે સમયે, દેશ સેવાય એટલે કે દેશ સેવા, જનહિતાર્થમ એટલે જન કલ્યાણ માટે, ચ એટલે અને, મહાપુરુષા એટલે મહાપુરુષો, જીવનમ સમર્પયંતી એટલે કે જીવન સમર્પિત કરે છે. આ ભારત ભૂમિ ધન્ય છે કે જ્યાં સમયે સમયે દેશ સેવા માટે અને જન કલ્યાણ માટે મહાપુરુષો પોતાના જીવન સમર્પિત કરે છે. એતાદ્રશેષુ એકતમ મહર્ષિ દયાનંદ. એતાદ્રશેષુ એટલે કે આ પ્રકારોમાં, એકતમ એટલે એક, મહર્ષિ દયાનંદ એટલે દયાનંદ, મહર્ષિ દયાનંદ એક હતા. આ પ્રકારનાઓમાં અથવા તો આ લોકોમાં મહર્ષિ દયાનંદ એક હતા. અસ્ય મહર્ષિ દયાનંદસ્ય જન્મ સૌરાષ્ટ્ર પ્રદેશે રાજકોટ જનપદસ્ય ટંકારા નામકે ગ્રામે અભવત. અસ્ય એટલે આ મહર્ષિ દયાનંદસ્ય એટલે મહર્ષિ દયાનંદનો જન્મ સૌરાષ્ટ્ર દેશે એટલે સૌરાષ્ટ્ર નામના, રાજકોટ જનપદસ્ય એટલે રાજકોટ જિલ્લાના, ટંકારા નામકે એટલે ટંકારા નામના, ગ્રામે અભવત એટલે એક ગામમાં થયો હતો. આ મહર્ષિ દયાનંદનો જન્મ સૌરાષ્ટ્ર નામના પ્રદેશમાં રાજકોટ જિલ્લાના ટંકારા નામના એક ગામમાં થયો હતો. તસ્ય પિતા કરસન ત્રિવેદી માતા ચ અમૃતબેન આસીત. એમના પિતા કરશન ત્રિવેદી અને માતા અમૃતબેન હતા. પિતા બાલ્યકાલે તસ્ય મૂલશંકર ઇતિ નામકરણમ અકરોત. પિતા બાલ્યકાલે એટલે બાલ્ય અવસ્થામાં, તસ્ય એટલે તેમનું, મૂલશંકર એટલે મૂળશંકર, ઇતિ એટલે આમ, નામકરણમ અકરોત એટલે એવું નામ પાડ્યું. પિતાએ બાલ્ય અવસ્થામાં એમનું મૂળશંકર એવું નામ પાડ્યું હતું. યૌવનમ પ્રાપ્તસ્ય મૂળશંકરસ્ય વિવાહ અર્થમ તસ્ય પિતા મતિમ અકરોત. યૌવન પ્રાપ્તસ્ય એટલે યુવાનીમાં પહોંચેલા, મૂળશંકરસ્ય એટલે મૂળશંકરના, વિવાહ અર્થમ એટલે વિવાહ માટે, તસ્ય એટલે તેના, પિતા એટલે પિતાએ, મતિમ અકરોતો એટલે વિચાર કર્યો. યુવાનીમાં પહોંચેલા મૂળશંકરના વિવાહ કરવાનો એમના પિતાએ વિચાર કર્યો. કિંતુ પિતુઃ ઈચ્છા તસ્મૈ ન રોચતે. કિંતુ એટલે પરંતુ, પિતુઃ એટલે પિતાજીની, ઈચ્છા તસ્મૈ ન રોચતે એટલે ગમી નહીં, પરંતુ પિતાજીની ઈચ્છા એમને ગમી નહીં. સ શાશ્વતસ્ય શિવસ્ય પ્રાપ્ત અર્થમ પિતરમ ગૃહમ ચ અત્યજ્યત. સ એટલે તેને, શાશ્વતસ્ય એટલે શાશ્વત એવા, શિવસ્ય એટલે શિવ તત્વને, પ્રાપ્ત અર્થમ એટલે મેળવવા માટે, પિતરમ એટલે પિતાનું, ગૃહમ ચ ત્યજ્યત એટલે ઘરનો ત્યાગ કર્યો. એમની શાશ્વત શિવ તત્વને મેળવવા માટે પિતાના ઘરનો ત્યાગ કર્યો. ટંકારાત સાયલા ગ્રામમ તત સિદ્ધપુરમ તત ચ અસૌ ચાણોદ નગરે નર્મદા તટમ અવ્રજત. ટંકારાત એટલે ટંકારાથી, સાયલા ગ્રામમ એટલે ટંકારાથી સાયલા ગામ તરફ, તત સિદ્ધપુરમ પછી સિદ્ધપુર શહેર તરફ, તત ચ અસૌ ચાણોદ નગરે અને પછી અહીંથી સિદ્ધપુર શહેર તરફ પછીથી નર્મદા કાંઠે આવેલા ચાણોદ જે જિલ્લો વડોદરા ગામમાં ગયા. તત્ર ગુરો પૂર્ણાનંદાત સંન્યાસ દીક્ષામ ગૃહીત્વા સંન્યાસી અભવત. તત્ર એટલે ત્યાં,
ગુરુ પૂર્ણાનંદાત એટલે ગુરુ પૂર્ણાનંદ પાસેથી સંન્યાસ દીક્ષા એટલે સંન્યાસની દીક્ષા ગૃહિત્વા એટલે લઈને સંન્યાસી અભવત એટલે સંન્યાસી થયા. ત્યાં ગુરુ પૂર્ણાનંદ પાસેથી સંન્યાસની દીક્ષા પ્રાપ્ત કરીને સંન્યાસી થયા. તતઃ પ્રભુતિ દયાનંદ નંદ સરસ્વતી ઇતિ તસ્ય નામ પ્રસિદ્ધમ અગચ્છત. એ પછીથી દયાનંદ સરસ્વતી એવા નામે વિખ્યાત થયા. ઈશ્વર સાક્ષાત્કારસ્ય તીવ્રામ ઈચ્છા મનસી ધૃત્વા અયમ દયાનંદસ્ય ઇતસ્તત પર્યતઃ. ઈશ્વર સાક્ષાત્કારસ્ય એટલે ઈશ્વરના સાક્ષાત્કારની તીવ્રામ એટલે તીવ્ર ઈચ્છામ એટલે ઈચ્છા મનસી એટલે મનમાં ધૃત્વા એટલે ધારણ કરીને અયમ એટલે આ દયાનંદસ્ય એટલે દયાનંદ ઇતસ્તત પર્યતઃ એટલે આમ તેમ ફરતા રહ્યા. ઈશ્વરના સાક્ષાત્કારની તીવ્ર ઈચ્છા મનમાં ધારણ કરીને આ દયાનંદ આમ તેમ ફરતા રહ્યા. પરંતુ તસ્ય ઈચ્છા કથમ અપી ન ફલિતા. પરંતુ તસ્ય એટલે તેની ઈચ્છા એટલે ઈચ્છા કથમ અપી એટલે કોઈ પણ પ્રકારે ન ફલિતા એટલે ફળી નહીં. એમની ઈચ્છા કોઈ પણ પ્રકારે ફળી નહીં. એકદા સ કસ્યચિત મહાનુભાવસ્ય પ્રેરણયા મથુરામ ગુરુ વિરજાનંદસ્ય સ કાશમ અગચ્છત. એકદા એટલે એક દિવસ, સ એટલે તે, કસ્યચિત એટલે કોઈક, મહાનુભાવસ્ય એટલે મહાનુભાવની, પ્રેરણયા એટલે પ્રેરણાથી, મથુરાથી ગુરુ વિરજાનંદસ્ય એટલે મથુરામાં ગુરુ વિરજાનંદની પાસે એ ગયા. વિરજાનંદ તમ વિવિધ વિદ્યા ઉપાદિશત. વિરજાનંદે એમણે વિવિધ પ્રકારની વિદ્યાઓનો ઉપદેશ આપ્યો. અધ્યયનસ્ય સમાપ્તો બદ્ધાંજલિ દયાનંદમ ગુરુ અવદત. અધ્યયનસ્ય સમાપ્તો એટલે અધ્યયન સમાપ્ત થયું ત્યારે બદ્ધાંજલિ એટલે બે હાથ જોડીને દયાનંદમ એટલે દયાનંદને ગુરુ અવદત એટલે ગુરુએ કહ્યું. અધ્યયન સમાપ્ત થયો ત્યાર પછી બે હાથ જોડીને ઊભા રહેલા દયાનંદને ગુરુ વિરજાનંદે કહ્યું, વત્સ ત્વમ સુયોગ્ય સમર્થમ ચ અસી. હે વત્સ, તું સુયોગ્ય અને સામર્થ્યવાન છે. ત્વમ ઇત ગત્વા માનવેષુ વેદ વિદ્યામ પ્રસારય ચ. ત્વમ ઇત એટલે તું અહીંથી, ગત્વા એટલે જઈને, માનવેષુ એટલે માનવોમાં અથવા તો લોકોમાં, વેદ વિદ્યામ પ્રચારય એટલે વેદ વિદ્યાનો પ્રચાર અને પ્રસારય એટલે પ્રસાર કર. તું અહીંયાથી જઈને લોકોમાં વેદ વિદ્યાનો પ્રચાર અને પ્રસાર કર. તદેવ તવ જીવન લક્ષ્યમ ભવતુ જનેષુ. તદેવ તવમ એટલે તે જ તારું જીવન ધ્યેય બનો. જનેષુ સદવિદ્યામ ઉપદિશમ સત્યમ પ્રકાશય. જનેષુ એટલે લોકોમાં, સદવિદ્યામ એટલે સદવિદ્યાનો, ઉપદેશમ એટલે ઉપદેશ, સત્યમ પ્રકાશય એટલે સત્યનો પ્રકાશ કર. તે જ તારું જીવન ધ્યેય બનો. લોકોમાં સદવિદ્યાનો ઉપદેશ કરીને સત્યનો પ્રકાશ કર એટલે સાચી વાતનો તું ફેલાવો કર. સત્યમ પ્રકાશ્ય કુરૂઢિબંધનાની ત્રોટય. સત્યમ એટલે સત્યનો પ્રકાશ કરીને કુરૂઢિબંધનાની એટલે કુરિવાજોના બંધનોને તોડી નાખ. અંધશ્રદ્ધાયામ અંધકારમ વિદારય. અંધશ્રદ્ધાના અંધકારને ચીરી નાખ. એવમ જન સેવા કૃત્વા કર્મશીલમ જીવનમ યાપય. એવમ એટલે આમ, આ પ્રમાણે જન સેવા કરીને કર્મશીલ જીવન પસાર કર અથવા તો વિતાવ. એવમ સસ્નેહમ પ્રબોધિતો દયાનંદ તત નિર્ગત્ય સમગ્રે ભારતે વિના ભેદભાવમ સર્વાન જનાન વેદ ધર્મમ ઉપાદિશત. એવમ એટલે આ રીતે, સસ્નેહમ એટલે પ્રેમપૂર્વક, પ્રબોધિતો એટલે ઉપદેશાયેલા દયાનંદ પછી નિર્ગત્ય એટલે ત્યાંથી નીકળીને, સમગ્રે એટલે આખા ભારતે એટલે ભારતમાં, વિના ભેદભાવમ એટલે ભેદભાવ વગર, સર્વાન એટલે બધા, વેદ ધર્મમ ઉપાદિશમ એટલે વેદ ધર્મનો ઉપદેશ આપ્યો. આ રીતે પ્રેમપૂર્વક ઉપદેશાયેલા દયાનંદે
પછી ત્યાંથી નીકળીને સમગ્ર ભારતમાં ભેદભાવ વિના બધા લોકોને વેદ ધર્મનો ઉપદેશ આપ્યો. મૂર્તિ પૂજા અસ્વીકૃત્ય એટલે મૂર્તિ પૂજાનો અસ્વીકાર કરીને અસ્પૃશ્યતામ દૂરીકર્તુમ પ્રયત્ય મૂર્તિ પૂજાનો અસ્વીકાર કરીને અસ્પૃશ્યતાને દૂર કરવાના પ્રયત્ન કરીને જન જાગરણાય સદ ઉદ્યમમ સમગ્રસ્ય ભારતસ્ય માનવ સમાજસ્ય ચ અવિસ્મરણીય ઉપકારમ અકરોત. જન જાગરણાય એટલે જન જાગૃતિ માટે સદા ઉદ્યમ્ય એટલે હંમેશા પરિશ્રમ કરીને ભારતસ્ય માનવ સમાજસ્ય એટલે એમણે સમગ્ર ભારતના માનવ સમાજ પર જ અવિસ્મરણીય ઉપકારમ અકરોતો એટલે વિસરી ન શકાય એવા ઉપકાર કર્યા. મૂર્તિ પૂજાનો અસ્વીકાર કરીને અસ્પૃશ્યતાને દૂર કરવાના પ્રયત્નો કરીને જનજાગૃતિ માટે સદા પરિશ્રમ કરીને એમણે સમગ્ર ભારતના માનવ સમાજ પર ન વિસરી શકાય એવો ઉપકાર કર્યો. સદવિદ્યાયા પ્રચારાદય દયાનંદેન બહવ ગ્રંથા રચિતા. સદવિદ્યાના પ્રચાર માટે મહર્ષિ દયાનંદે અનેક ગ્રંથોની રચના કરી. તેષુ ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા, સત્યાર્થ પ્રકાશ, સંસ્કાર વિધિ ચ ઇતિ પ્રમુખા ગ્રંથા સંતિ. એમાં ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા, સત્યાર્થ પ્રકાશ અને સંસ્કાર વિધિ આ ગ્રંથો મુખ્ય છે. જનસેવાએ મુંબાપુર્યા તેન આર્ય સમાજ નામના એકા સંસ્થા અપી સ્થાપિતા. જનસેવાએ એટલે એમણે લોકોની સેવા માટે મુંબાપુર્યા એટલે મુંબઈ નગરમાં તેને એટલે તેણે આર્ય સમાજ નામના એટલે આર્ય સમાજ નામની એક સંસ્થા પણ સ્થાપી. અસ્યામ સંસ્થાયામ સ કિમ અપી પદમ ન સ્વીકૃતવાન. અસ્યા સંસ્થાયામ એટલે આ સંસ્થામાં એમણે કોઈ પણ હોદ્દાનો સ્વીકાર કર્યો નહીં, પરંતુ સામાન્ય સદસ્યતામ એવ સ્વીકૃતવાન પરંતુ સામાન્ય સભ્ય પદનો જ એમણે સ્વીકાર કર્યો. સંપ્રતિ ઇયમ સંસ્થા આર્યજનાનામ સહયોગેન સંચાલિતા ભવતી. સંપ્રતિ એટલે હાલમાં આ સંસ્થા આર્ય સમાજના સભ્યો એટલે સભ્યોથી વિના ભેદભાવમ ચ સમાજ સેવાયૈ અનેકાન પ્રકલ્પાન સંચાલયતી. એટલે અત્યારે આ સંસ્થા આર્ય સમાજના સભ્યો શ્રેષ્ઠજનોના સહકારથી ભેદભાવ વિના સમાજ સેવાની અનેક યોજનાઓનું સંચાલન કરે છે. સંપ્રતિ સા દેશ વિદેશો વટવૃક્ષ ઇવ વૃદ્ધિગતા વર્તતે. અત્યારે આ સંસ્થા દેશ વિદેશમાં વટવૃક્ષની માફક વિકાસ પામી છે. મહાન તત્વજ્ઞ, પ્રખરો વક્તા, જનજીવનસ્ય પરિવર્તક, પ્રસિદ્ધો દેશભક્ત અર્વાચીનો મહર્ષિ સ્વામી દયાનંદસ્ય સ્વજીવનમ રાષ્ટ્રસ્ય સમૃદ્ધારાય સમર્પયત. મહાન તત્વજ્ઞ એટલે મહાન તત્વજ્ઞાની, પ્રખરો વક્તા એટલે ઉત્તમ વક્તા, જનજીવનસ્ય પરિવર્તક એટલે જનજીવનના પરિવર્તક, પ્રસિદ્ધો દેશભક્ત એટલે પ્રસિદ્ધ એવા દેશભક્ત, અર્વાચીનો મહર્ષિ એટલે આધુનિક મહર્ષિ સ્વામી દયાનંદ એટલે સ્વામી દયાનંદે સ્વજીવનમ એટલે પોતાનું જીવન રાષ્ટ્રસ્ય સમુદ્ધારાય સમર્પયત એટલે રાષ્ટ્રના ઉદ્ધાર માટે સમર્પી દીધું હતું. સદૈવ લોકહિતાય નિરતયો અયમ મહર્ષિ રાજસ્થાન પ્રદેશે અજમેર નગરે દીપાવલ્યામ તિથો નિર્વાણમ પ્રાપ્નોત. સદૈવ એટલે હંમેશા, લોકહિતાય એટલે લોકહિતમાં, નિરતો અયમ એટલે મગ્ન રહેલા આ મહર્ષિ રાજસ્થાન પ્રદેશે એટલે રાજસ્થાન પ્રદેશમાં અજમેર નગરમાં દીપાવલીના દિવસે એ નિર્વાણ પામ્યા એટલે કે મૃત્યુ પામ્યા. નમસ્તો અસ્તુ રાષ્ટ્રસ્ય સુપુત્રાય મહર્ષિ દયાનંદાય. રાષ્ટ્રના સુપુત્ર એવા મહર્ષિ દયાનંદને નમસ્કાર હજો. નમો મહર્ષિએ નિત્યમ દયાનંદાય ધીમતે. વેદ ધર્મો જગત ઉદ્ધેય યેન લોકે પ્રસારિત. નમો મહર્ષિએ નિત્યમ
એટલે દયાનંદને મહર્ષિ દયાનંદને હંમેશા નમસ્કાર હજો. ધીમતે એટલે જે બુદ્ધિમાન એવા વેદ ધર્મો જગત ઉદ્ધ્યેય એટલે જેમણે જગતના કલ્યાણ માટે વેદ ધર્મને યેન લોકે પ્રસારિતા એટલે સંસારમાં ફેલાવ્યો. જેમણે જગતના કલ્યાણ માટે વેદ ધર્મને સંસારમાં ફેલાવ્યો એ બુદ્ધિમાન મહર્ષિ દયાનંદને હંમેશા નમન હજો. સરસ મજાનો પાઠ જે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ વિશેષ જે આપેલું છે એમાં વેદ વિદ્યા છે, સત્યાર્થ પ્રકાશ છે, જે 2 માર્ક્સમાં ટિપ્પણી પૂછાઈ શકે છે એટલે સારી રીતે વ્યવસ્થિત વાંચી જવું. ત્યારબાદ ભાષાંતર લખાઈ જાય ત્યાર પછી સ્વાધ્યાયમાં વિકલ્પો છે, સંસ્કૃત પ્રશ્નો છે, ગુજરાતી પ્રશ્નો છે, વિવરણાત્મક નોંધ જે આપણને વિશેષમાં મળી રહેશે, સમીક્ષાત્મક નોંધ અને સસંદર્ભ જે સારા અક્ષરે નોટબુકમાં લખી અને પ્રશ્નોના જવાબની તૈયારી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી નવા વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી અસ્તુ.